નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં હજુ કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં. તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડ 1300 થી 1750, જસદણ માર્કેટ યાર્ડ 1300 થી 1760 રૂપિયા, ચાણસ્મા માર્કેટ યાર્ડ 1352 થી 1456, જામનગર માર્કેટ યાર્ડ 1150 થી 1735. આગળ વાત કરીએ મિત્રો વિજાપુર માર્કેટ યાર્ડ 1771 થી 1752 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ 1450 થી 1846 રૂપિયા. મિત્રો, સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યા છે. વાત કરીએ મિત્રો ઉનાવા માર્કેટ યાર્ડ 1351 થી 1600 રૂપિયા, ધ્રોલ માર્કેટ યાર્ડ 1000 થી 1470, વિસનગર માર્કેટ યાર્ડ 1300 થી 1817 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. ભાવનગર 1200 થી 1729 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં પણ મિત્રો 955 થી 1850 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ 1350 થી 1760, હળવદ માર્કેટ યાર્ડ 1225 થી 1645 રૂપિયા, બાબરા માર્કેટ યાર્ડ 1600 થી 1825 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1525 થી 1803 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ કે મિત્રો આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે. તો જો મિત્રો આગામી સમયમાં કપાસની નિકાસમાં વધારો થાય અને મિત્રો કપાસની આયાતમાં ઘટાડો જોવા મળે તો મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે છે. અને અત્યારે મિત્રો રૂની ગાંસડીના ભાવની વાત કરીએ તો 61,000ની આસપાસ રૂની ગાંસડીના ભાવ જોવા મળી રહ્યા છે અને ન્યુયોર્ક કોટન વાયદો 77.50 સેન્ટની આસપાસ ટકરાઈ રહ્યો છે. અને અત્યારે જે મિત્રો કપાસના બજાર ભાવ વધ્યા છે, જે મિત્રો ખોળના જે વાયદા બજાર છે તેના ભાવમાં વધારો કરવા માટે અને ખોળના ભાવ વધારવા માટે વધ્યા હોય તેવું મિત્રો જણાઈ રહ્યું છે. અને ચૂંટણીના કારણે પણ મિત્રો અમુક ક્ષેત્ર કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બાકી મિત્રો તમારું શું કહેવાનું છે તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.